गुजरात के वडोदरा में तेज रफ्तार कार के तालाब में डूबने की खबर सामने आई, जिसमें एक युवक की मौत हो गई है। वडोदरा के गोरबा के लक्ष्मीपुरा मुक्तिधाम निकट बीती रात एक तेज रफ्तार क्रेटा कार बेकाबू होकर तालाब में जा गिरी। इस कार में 2 युवक सवार थे, जिसमें से नीरज चौसला नामक युवक को स्विमिंग आता होने की वजह से वो कार से बाहर निकल गया, जबकि केतन प्रजापति नामक युवक को बचाने का प्रयास किया गया, लेकिन कार पानी में डूब जाने से युवक की मौत हो गई। घटना की जानकारी पाकर दमकल विभाग के कर्मचारियों के साथ साथ पुलिस, स्थानीय जनप्रतिनिधि बड़ी संख्या में मौके पर पहुंचे। फायर ब्रिगेड की टीम ने गाड़ी से 1 घंटे की मशक्कत के साथ केतन प्रजापति को बाहर निकालकर अस्पताल पहुंचाया, जहां उसे मृत घोषित कर दिया गया। જે રીતના તમે જુઓ છો કે જે ટર્ન છે એ ટર્નના લીધે આને આજકાલ જે હું ખાસ કરીને કહું છું કે જે રીલ બનાવવાના છોકરાઓને જે શોખ હોય છે એ જરા બાજુ પર મૂકી, કારણ કે જે રીતનું ગાડી જે ઉડી છે એ તળાવની મધ્યની અંદર પડી છે અને એની અંદર હું આજે કોર્પોરેશનના અધિકારીઓને, કારણ કે આવા ટાઈમમાં રાતના 12 વાગે 2 વાગે પણ અંદર ઉતરીને બી બાકી બોડી 8-8 દિવસ સુધી મળે ને એની જગ્યા પર કલાકની અંદર કરી છે। સાથે સાથે એની સાથે જે નીરજ ભરવાડ કરીને છોકરો હતો, જ્યારે શરૂઆત સૌથી પહેલા હું ને શ્રીરંગ જ પહોંચ્યા હતા, એ છોકરો વચ્ચે જ હતો ને બૂમાબૂમ કરતો હતો। એની સાથે સાથે પ્રયત્ન બી કર્યા, અમે બી ત્યાં પાછળ દોડ્યા, પણ ઇન બિટવીન તો ત્યાં સુધી અને ફાયર આવી ગઈ અને એ 5 જ મિનિટની અંદર ગાડી એટલી અંદર જતી રહી કે દેખાય જ નહીં। એટલે જે રીતના જે ટર્ન હતો અને ગાડીની સ્પીડ કદાચ હોય, કારણ કે આપણે જોઈ નથી, પણ લોકોના કહેવા મુજબ, કારણ કે સેન્ટ્રલની અંદર ગાડી હતી, એટલે પણ કોર્પોરેશનને અને ખાસ કરીને અધિકારીઓને બી મેન્યુઅલી જાતે ઉભા રહ્યા। ગોરવા પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓ બી પહોંચી ગયા। છોકરાઓ ગભરાયેલા હતા, એની સાથેના 2 છોકરાઓ જે નીરજ હતા પણ એ છોકરાઓ પણ ત્યાં જ ઉભા રહ્યા અને એમને બી લોકેશન આપ્યું। અમને એવું કે કદાચ બીકમાં છોકરો ઝાડીની આજુબાજુ પણ નીકળી ગયા છે, પણ આપણું નસીબ ખરાબ કહેવાય કે આપણને એને બોડી મળી। આજુબાજુના તપાસના માહિતીના આધારે અમે શોધખોળ ચાલુ કરી હતી અને અંદર એવી માહિતી મળતા તાત્કાલિક ગાડી આપણા હાથમાં પકડાઈ ગઈ હતી પહેલા સ્વરૂપમાં કે કઈ જગ્યાએ લોકેશન છે, પણ આજુબાજુના જે રાહદારીઓ પણ ઘણી મદદ કરી કે એકચ્યુઅલ લોકેશન કઈ જગ્યાએ છે એની માહિતી મળતા તાત્કાલિક આપણે એની તરફ શોધીને હોસ્પિટલ ગાડીમાં જે 2-3 માણસો હતા, ટોટલ એવી કંઈક માહિતી છે, 2 કે 3 માણસો હતા। એમાં જે એક ભાઈ હતા એ બહાર આવી ગયા હતા, એમને કંઈક સ્વિમિંગ આવડતું હશે તો એમને બહાર આવી ગયા હતા, અને બીજા જે ભાઈ જે અંદર ફસાઈ ગયા હતા એમની આપણે શોધખોળ કરવાની કરી હતી। ક્રેટા પણ મળી આવી છે, આપણે એને રસ્સો બાંધીને એને સ્ટેબલ કર્યું છે। ક્રેનની મદદથી ક્રેન આવે એટલે એને પણ એ ડિસિઝન શું ના લઈ શકું એ પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ છે, એ આપણું સ્થિતિ એવી છે કે અત્યારે આપણે જે વ્યક્તિ અને જે રાહદારીઓ આપણને કીધું હતું તે પ્રમાણે આપણે વ્યક્તિને બહાર કાઢી, એના સગા સંબંધીઓ બી અહીંયા છે અને જે મિત્ર કંઈક હતા સાથે એ પણ અહીંયા હતા કે મિત્રની સાથે જે ગાડીમાં હતા એની કોઈ ડિટેલ અમને મળી નથી, અને આગળ તપાસ કરીશું। હજુ પહેલી પ્રાયોરિટી અમારી જે અંદર માણસ હતા એમને બહાર કાઢવા। અડધી થી પોણી કલાક જેટલો ટાઈમ લીધો। 3 માણસો હતા એવી વિગત હતી, અને સ્પીડમાં સામેથી ગાડી આવીને ત્યાં અમને એક્ઝેક્ટ લોકેશન વિડીયો જે તમે જોવો છો વાયરલ થયો તેના એક્ઝેક્ટ લોકેશન મળેલું હતું। સ્થળ પર જતા 1-2 અમે જે બિલાડી નાખી એમાં અમને ગાડીનું સૌથી પહેલા લોકેશન મળ્યું, તેથી ગાડીને અમે અંદર ડીપ ડાઇવિંગ કરીને ગાડીને રસ્સાની મદદથી બાંધીને ગાડીને પહેલા સિક્યોર કરી, ત્યારબાદ ખબર પડી કે જે વ્યક્તિ હતો એ ગાડીની બહાર આવી ગયો હતો, બરાબર। એટલે અમે 20 બાય 20 ફૂટનો ટોટલ એરિયાને કોર્ડન કરીને પાણીમાં સિક્યોર કરી એટલા એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તરત જ અમને માણસ મળી ગયો। જે આપણા ફ્રેન્ડ્સ હતા એમને એ લોકો જો બહાર આવી ગયા, એમને બાંબુની મદદથી અમને બચાવવાનો ટ્રાય કર્યો, પણ એ બાંબુ પકડી ન શક્યા, તેથી અંદર ગરકાવ થઈ ગયા ગાડીની સાથે।